ભજનથી હું ફેમસ છે. હા, જ્યાં જ્યાં જગ્યા મળે ને ગોઠવાતા જાજો એમ. મૂંગા મૂંગા કોકના ખોડામાં બેહી જાજો, પણ બેહી જાજો જગ્યા ગોતીને એમ. જેમ ઓછા થતા જેમ તમે આમાં ઊભા છો એ બધા બેસવા માંડો ત્યારે कि झूली मेरी भर दे. જ્યારે જ્યારે અરવિંદભાઈ આ બધા જેટલા મિત્રો ઉભા બેઠા છો, ધન્યવાદ ને પાત્ર એકવાર એમને જોરદાર તાળીઓ થી વધાવો. અને એ પણ જાહેરાત કરી દઉં કે અમારા અશોકભાઈ, કાંતિભાઈ આ બધા જેટલા અહીં આવ્યા ઉભા છે ને હામાં મોઢા, એમની સામે કહી દઉં કે હું ઘરે આવ્યા ત્યારે શબ્દ બોલ્યા હતા, અહીંયા હમણાં બાપુને મળવા ગઈ ત્યારે બોલ્યા હતા, અહીંયા મને બોલ્યા એકનું એક વાક્ય મેં ગોખી લીધો, બેન મહેનત કરજો. મેં કીધું ભાઈ ડબલ રૂપિયા લઈને જાઉં છું ત્યાં એટલી મહેનત નથી કરતી, પણ આ તો સદકાર્ય માટે છે ને મારા બાપાએ મને બોલાવી છે, મારા બાપે મને આમંત્રણ દીધું છે, એટલે હું તો અહીંયા એટલી તનતોડ મહેનત કરી લઈશ, કારણ કે હું ફરીદા મીરથઈની દીકરી બનીને આવી છું અહીંયા. અને એમાંય આ જોલીનું ભજન ગવાતું હોય ને ત્યારે હું ઘણા બધા ભજનો તમારા બધાના આનંદ માટે ગાઉં છું, પણ સાહેબ જ્યારે જોલી ગાઉં છું ને ત્યારે મને અંદરથી કંઈક અલગ જ ફિલિંગ્સ થાય છે. કે મને ખબર છે આજથી 25 વર્ષ પહેલા જે બાપાએ મારી જોલી સાંભળીને જે મારી જોલી ભરી છે ને એ આખું ગુજરાત જાણે છે કે 22 વર્ષ થઈ ગયા હું ગાઉં છું એને. અને એ પહેલાની ભજનદાસ બાપુનું ગુજરાતી ફિલ્મ આવ્યું દુખિયાના બેલી બાપા સીતારામ, ત્યારે એક જ નામ ચોઈસ થયું જોલી કદાચ ગવડાવી હોય આ પિક્ચરની અંદર એ ફરીદાબેનનો અવાજ લ્યો, કારણ કે એનાથી ફેમસ થયા છે. એટલે બાપાની જોલી એ બાપાએ જે જોલી અહીંયા મારી ભરી છે ને એટલા વર્ષોથી હજી આમનામ જ છે તમારા બધાના દિલોની અંદર સ્થાન, એ બાપાની કૃપા છે. ત્યારે આજની હું એવી પ્રાર્થના કરું કે જેવી જોલી મારી ભરી છે ને એવી જેટલા બેઠા છો ઊભા છો એ બધાની જોલી બાવલીઓ ભરે એવી જોલી અહીંયાથી મારે ગાવી છે. ત્યારે કે હા આ બેસી જાય એમ કહું છું, એમ કહો છો. હા, આ જેટલા ઊભા છો ને એને આ બાજુ જગ્યાનો જેન્ટ્સમાં અભાવ છે, તો બેનોની પાછળની સાઈડમાં ખાલી જગ્યા પડી છે, અહીંયા પણ આપ બેસી અને શાંતિપૂર્વક સાંભળી શકો છો પ્રોગ્રામને. અહીંયાથી આયોજક મિત્રોનું કહેવું છે. અને હું તો જાહેરમાં પ્રોગ્રામમાં કહું છું સાહેબ કે સાંસ્કૃતિક કાર્યક્રમ કોઈ રહ્યો હોય ને બેન દીકરી ભાઈ બહેનની સાથે બાપ દીકરી સાથે બેસીને સાંભળી શકે ને એવો કોઈ કાર્યક્રમ રહ્યો હોય ને તો એ આ લોક ડાયરો છે. નકર અહીં ધારો તો હવે અહીં નાચવા વાળા બોલાવી ઓર્કેસ્ટ્રા વાળા બોલાવી શકો છો, પણ સાહેબ જે ભજનની અંદર આ બધા જે અહીંયા નાચી નિર્દોષ આનંદ કરે છે ને એને નિર્દોષ આનંદ કહેવાય. અને એ આપણો હવે ડાયરો જ રહ્યો છે. હેલો, આ ઊભા છો ને એ આમ જોકે મને ભાઈએ કીધું નહોતું એટલે હું બોલી નહોતી, પણ લુગડા હુકાતા હોય ને એવું લાગે, આમ બેસી જાવ તો બધું સારું, મજા આવે. હા, બેહવા માંડો એમ, પ્લીઝ બેસી જાઓ. વાહ, ધન્યવાદ, બેસી જાઓ. હા, ઓલા સ્પીકર માથે ચડીને ભાઈ બેઠા ને નીચે ઉતરો, બ્લુ શર્ટ વાળા. હા, તમે એમ નીચે આવી જાઓ, નીચે આવો. આ એમ બાલ્કની બેઠા હોય એવું લાગે. બોલો, આ જોલી બાપાની ગાઉં છું, એમાં જેમાં તમે રૂપિયાથી વધાવ્યા છે એમાં જ આ જોલીને વધાવવા માટે ઉભા થાજો. ત્યારે કે જોલી મેરી ભર દે ઓ બગદાણા વાલે બેડા પાર કર દે, ये बेड़ा पार कर दे ओ बगदाણા वाले, हे जोली मेरी भर दे, पार
इधर नजर कर दे तू, इधर नजर कर दे मेरे मगदानों वाले। झोली मेरी झोली मेरी झोली मेरी, ए झोली मेरी भर दे वो मगदानों वाले, मगदानों वाले। મિત્ર મંડળ આપની સમક્ષ આવે છે સાહેબ। ફૂલ ને ફૂલની પાખડી આ જોડીની અંદર નાખજો। બાપાની જોડી ફરી રહ્યો ત્યારે એ बहुत बड़े काम जो कि आपने किया है, ए बहुत बड़े काम जो कि आपने किया है, बहुत बड़े काम जो कि आपने किया है। बहुत बड़े काम जो कि आपने किया है, जोगी આપણે અહીંયા અમદાવાદ થી બગદાણા ટ્રેન ઉપાડવાની ને हरी सिंह चाय गरम थाना पेड़ा બગદાણા પહોંચી એ મોજ કરાવે એ મને લેર કરાવે, મોજ કરાવે રે મને લેર કરાવે। મારો બંડી વાળો, મારો બંડી વાળો, મારો બંડી વાળો બાપો મને લેર કરાવે। એ મોજ કરાવે એ મને લેર કરાવે, એ મોજ કરાવે રે મને લેર કરાવે। મારો બંડી વાળો, એ બંડી વાળો, આ બંડી વાળો બાપો મને લેર કરાવે। આ બંડી વાળો બાપો મને મોજ કરાવે, મોજ
વિપુલભાઈ ગોલ્ડન હાથ ઊંચા કરો ને, મને ખબર પડે કોણ છે એમાંથી એમ. વાહ, ધન્યવાદ ભાઈ. અને અમારા રણજીતભાઈ બારડ જે કોર્પોરેટર છે, હા, એ અહીંયા અને એના સિવાયના પણ મહેમાનો અહીંયા જેટલા બધા આવ્યા છે એ બધાનું હું અહીંથી શબ્દોથી સન્માન કરું છું. અને તમે બધા બેઠા છો તાલીઓથી સન્માન કરો. ક્યાં બાત. બગદાણા વાળો માથે બાપ કેવો છે, બગદાણા વાળો માથે બાપ કેવો છે, એ બાપ કેવો છે માથે બાપ કેવો છે, એ બાપ કેવો છે માથે બાપ કેવો છે, બગદાણા વાળો માથે બાપ કેવો છે, બગદાણા વાળો માથે બાપ કેવો છે. વાદળનો ઘડઘડાટ વીજળીનો ચમચમાટ મેહુલિયો. એક મિનિટ એમ થોડો બેહુલિયો ગાજે. વીજળી વાદળનો ઘડઘડાટ વીજળીનો ચમચમાટ. બાર વાદળનો ગડગડાટ. હવે વીજળીનો ચમચમાટ સાંભળવો છે ને? એ તો બધા બેઠા છે. મોજમાં છે. હે સીતા મૈયા અરે